નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલમાં અને હું છું જગદીશ સર. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ની તૈયારી કરી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ. તો આજના વિડીયોમાં આપણે પ્રકરણ 15, અગાઉ આપણે પ્રકરણ 14 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રકરણ 14 એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો 15 પ્રકરણની અંદર આપણે ખૂણા અને તેના પ્રકાર વિશે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ની તૈયારી કરી રહ્યા હોય અને તેમને આ અંગે કોઈ પણ માર્ગદર્શન અથવા આ અંગે કેવી રીતે તૈયારી કરવી, એના તમામ વિડીયો મારી YouTube ચેનલમાં તમને મળી રહેશે. મિત્રો, આજનો વિડીયો ખાસ ખૂણા અને તેના પ્રકાર વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ. તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું, તમને સમજાવીશ. તો જે મિત્રો નવા છે મારી YouTube ચેનલમાં, એ મિત્રો ખાસ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર તમને નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી સાથે સાથે બીજી અન્ય શૈક્ષણિક પરીક્ષાઓ અને શૈક્ષણિક માહિતી માટે તમને આ ચેનલમાં સંપૂર્ણ માહિતી મળતી રહેશે. ચાલો મિત્રો, તો જાણીશું અને અભ્યાસ કરીશું પ્રકરણ 15 ખૂણાના માપ અને તેના પ્રકાર વિશે. તો સૌથી પહેલા આપણે મહત્વના મુદ્દા મિત્રો જાણીશું. સૌથી પહેલો ખૂણાના પ્રકાર અને તેનો ઉપયોગ. ખૂણાના પ્રકાર અને તેના ઉપયોગ. ખૂણો એટલે આપણે જેને કહીએ ને કે અંગ્રેજીમાં એંગલ કહેવાય. ખૂણા આપણી આજુબાજુ ઘણા બધા એવા ઉદાહરણો છે ખૂણાઓ બનતા હોય. હવે આ બોર્ડ જ છે, અહીંયા જે છે ને આ દેખાય છે તમને મિત્રો, એ ખૂણો બન્યો છે, બરાબર. તો સૌથી પહેલા આપણે ખૂણાની ઓળખ કેવી રીતે કરી શકાય? એકબીજાને મળતા બે કિરણોથી ખૂણો તૈયાર થાય છે. ખૂણો એટલે મેં તમને મિત્રો શું કીધું, અંગ્રેજીમાં એને એંગલ કહેવાય. શું કહેવાય? એંગલ. અને ગુજરાતીમાં એને ખૂણો કહેવાય, બરાબર. એકબીજાને મળતા બે કિરણો એટલે અહીંયાથી આ બિંદુ આપણે લઈએ તો આ બે જે કિરણો છે, કિરણો એટલે અંગ્રેજીમાં રે કહેવાય. કિરણોને અંગ્રેજીમાં રે કહેવાય. એકબીજાને મળતા બે કિરણોથી ખૂણો તૈયાર થાય છે. જ્યારે આ QP અને QR બે કિરણો છે, જ્યારે એક જગ્યા પર મળે છે ત્યારે આ શું બને છે? ખૂણો બને છે. શું બને છે મિત્રો? ખૂણો બને છે. જો અહીંયા પણ ખૂણો બને છે આવી રીતે, બરાબર. આ ખૂણાના ઘટકો એટલે ખૂણાના ઘટકો ક્યાં હોય છે? કિરણ QR એટલે અહીંયા મેં તમને જણાવ્યું કિરણ QR. આ જે બન્યું છે આ QR, અહીંયા જો અહીંયા બનાવીને બતાવું છું. QR એ શું છે? કિરણ QR અને કિરણ QP. અહીંયાથી કિરણ QR અને અહીંયાથી કિરણ QP. અહીંયા આ આકૃતિમાં તમે જોઈ શકો છો કિરણ QP. ખૂણાની બાજુ અથવા ખૂણાની ભુજા કહેવાય છે. કિરણ QR અને કિરણ QP. અહીંયા માની લો કે કોઈ પણ બીજો આપણે લઈએ. માની લો કે અહીંયા હું અહીંયા A લઈ લઉં, અહીંયા B લઈ લઉં અને અહીંયા C લઈ લઉં. તો AC અને AB આ બે કિરણ AB અને કિરણ AC એક ખૂણાની બાજુ અથવા ખૂણાની ભુજાઓ કહેવાય. ભુજાઓ એટલે હાથ, આપણે હાથને પણ આપણે ભુજાઓ કહીએ છીએ, બરાબર. તો આના ખૂણાના બે હાથ છે. તો સામાન્ય બિંદુને ખૂણાનો શિરોબિંદુ કહેવાય. હવે આ જે વચ્ચેનું જે કેન્દ્ર બિંદુ છે, વચ્ચેનું જે સેન્ટર છે, એને શિરોબિંદુ કહેવાય છે. શું કહેવાય છે? શિરોબિંદુ કહેવાય છે. ખૂણાનું નામ. હવે ખૂણાનું નામ આપણે કેવી રીતે આપી શકીએ? તો ખૂણો PQR વાંચવાનું આવી રીતે, ખૂણો PR. પણ તમને જ્યારે લખવું હશે ને ત્યારે આવી રીતે તમે લખી શકશો. આ ખૂણાની નિશાની છે, એનું ચિહ્ન છે, જેને આપણે ઘણા બધા ચિહ્નો તમને ખ્યાલ હશે, બધાના અલગ અલગ ચિહ્નો આવતા હોય. જેવું કે સરવાળાનું ચિહ્ન પ્લસ, બાદબાકીનું ચિહ્ન માઇનસ, રૂપિયાનું ચિહ્ન આવી રીતે રૂપીસ આવા હોય છે ને. એવી જ રીતે ખૂણાનું આવી રીતે આ ચિહ્ન છે, બરાબર. આ એનું ચિહ્ન છે, બરાબર ને. તો ખૂણો PQR એટલે એંગલ PQR, અંગ્રેજીમાં એને એંગલ PQR અથવા ખૂણો PQR અથવા ખૂણો RQP ને આ એના સિમ્બોલમાં એને ચિહ્નમાં મેં લખ્યું છે. જો વાંચવાનો ખૂણો PQR એનો ચિહ્ન આવી રીતે, અથવા ખૂણો RQP એટલે એંગલ RQP. જો અહીંયા હું તમને મિત્રો બતાવું છું. ખૂણો QPR અહીંયા શું છે? ખૂણો PQR, એક PQR અહીંયાથી PQR અને ખૂણો RQP, બરાબર. ખૂણો RQP આવી રીતે વાંચી શકો તમે. ખૂણો RQP. તો બે રીતે વાંચી શકાય ખૂણાને. ખૂણા શબ્દ માટે આ ચિહ્ન વપરાય છે. ખૂણા શબ્દ માટે આવી રીતે ચિહ્ન વપરાય છે. હું તમને હજી બીજું એક ઉદાહરણ આપી દઉં.
અહીંયા મેં જે રીતે લખ્યું હતું તમને મિત્રો, જો આ એક ખૂણો મેં બનાવ્યો, બરાબર. અહીંયા મેં લખ્યું ABC. તો ABC, ખૂણો ABC અને ખૂણો CBA, આ બે રીતે તમે વાંચી શકો. પણ આગળ ખૂણાનું સિમ્બોલ એટલે ચિહ્ન જરૂર લગાડવાનું. આ ચિહ્ન છે એનું, બરાબર. કોણ માપક. કોણ માપક મિત્રો તમને અહીંયા તમને બાજુમાં એનું ચિત્ર દેખાય છે. કોણ માપક. કોણ માપકની મદદથી ખૂણાનું માપ શોધી શકાય અથવા ખૂણો દોરી શકાય. કોણ માપકને અંગ્રેજીમાં આપણે પ્રોટ્રેક્ટર કહીએ છીએ. પ્રોટ્રેક્ટર તમે જોયું હશે, જ્યારે કંપાસ બોક્સ, તમે જ્યારે કંપાસ ખરીદો ત્યારે જ્યોમેટ્રી બોક્સ, જેને આપણે અંગ્રેજીમાં જ્યોમેટ્રી બોક્સ કહીએ, ગુજરાતીમાં કંપાસ કહેતા હોઈએ, બરાબર. એની અંદર તમને કોણ માપક આવતું હોય. કોણ માપક તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર. કોણ માપકની મદદથી ખૂણાનું માપ શોધી શકાય અથવા ખૂણો દોરી શકાય. કોણ માપક શેના માટે હોય છે? ખૂણાનું માપ શોધી શકાય અને ખૂણો દોરી શકાય. ખૂણાનો એકમ અંશ એટલે આ અંશનું આ શું છે? ચિહ્ન છે. ખૂણાનો એકમ અંશ છે. ઉદાહરણ 30 અંશ, અને વાંચા કેવી રીતે? 30 અંશ. અને અંગ્રેજીમાં 30 ડિગ્રી. આપણે કોઈ પણ ડિગ્રી વાંચતા હોઈએ, ડિગ્રી, 30 ડિગ્રી, 30 અંશ. ગુજરાતીમાં 30 અંશ, અંગ્રેજીમાં 30 અંશ, બરાબર. ચાલો હવે આપણે જાણીશું, આ હતા મહત્વના મુદ્દાઓ. હવે આપણે જાણીશું ખૂણાના પ્રકાર વિશે. ખૂણાના અલગ અલગ પ્રકાર, પણ મહત્વના પ્રકાર છે એ તમને સમજાવીશ. સૌથી પહેલો ખૂણાનો પ્રકાર છે લઘુકોણ. લઘુકોણ, અને અંગ્રેજીમાં એને એક્યુટ એંગલ કહેવાય. જે ખૂણાનું માપ 0 કરતા મોટું અને 90 અંશ કરતા મોટું હોય તે ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. ખૂણો ABC લઘુકોણ છે. હવે ABC આ છે ને લઘુકોણ છે. એની ફિગર બનાવી છે મેં એની, બરાબર. આકૃતિ આ છે એની આકૃતિ છે. તો શું કહે છે ખૂણો? લઘુકોણ શું કહે છે? લઘુકોણ શું કહે છે કે જે ખૂણાનું માપ 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા 0 અંશ કરતા મોટું અને 90 અંશ કરતા નાનું હોય. 0 ડિગ્રી થી મોટું અને 90 અંશથી નાનું. એટલે આ 0 અને 90 ની વચ્ચેનો જે પણ માપ આવે ને મિત્રો, એ કયો ખૂણો કહેવાય? લઘુકોણ કહેવાય. એ લઘુકોણ કહેવાય. ફરીથી, જે ખૂણાનું માપ 0 અંશથી વધુ અને 90 અંશથી ઓછું, એટલે 0 થી 90 ની વચ્ચેનું હોવું જોઈએ. એટલે 1 2 3 4 કરીને એમ કરીને 89 સુધી, 90 નહીં 89 સુધી, 0 અને 90 ની વચ્ચેનો માપ, બરાબર, એ લઘુકોણ કહેવાય. અને લઘુકોણનો આ અહીંયા મેં આકૃતિ બનાવેલી છે. કાટકોણ. કાટકોણ 90 અંશ માપના ખૂણાને કાટકોણ કહેવાય છે. અહીંયા મેં બનાવ્યું છે એંગલ, એટલે ખૂણો XYZ અથવા ZYX. આ શું છે? કાટકોણ છે. કાટકોણ એટલે સીધું સીધું 90 ડિગ્રીમાં, સીધો સીધો, બરાબર મિત્રો. આવી રીતે આ જો આ તમે અહીંયા બોર્ડ ઉપર બતાવું છું, આ 90 ડિગ્રી બને છે, બરાબર. આવી રીતે. તો આ શું છે? કાટકોણ છે. શું છે? કાટકોણ છે, બરાબર. હવે મેં આવી રીતે બનાવી. અહીંયા જો અહીંયા બને છે મિત્રો, જોઈ શકો છો તમે. અહીંયા જે એંગલ બને છે, મારી આ આંગળી તમે જોજો, આ 90 અંશનો ખૂણો બને છે. એટલે એને શું કહેવાય? કાટકોણ કહેવાય. ત્રીજો છે ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું અને 180 ડિગ્રી એટલે 180 અંશ કરતા નાનું હોય. ફરીથી મિત્રો, ગુરુકોણ કેને કહેવાય? ગુરુ એટલે આમ જોઈએ તો સાદી ભાષામાં ગુરુ એટલે મોટો, લઘુ એટલે નાનો. એટલે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય અને 180 અંશથી ઓછું હોય, એટલે 91 થી કરીને 179 ની આ અંતર હોવું જોઈએ. અંતર શું? માપ હોવું જોઈએ. 90 અંશ કરતા મોટું અને 180 કરતા નાનું. એટલે 91 થી કરીને 189, બરાબર, 89 ને 179, આ હોવું જોઈએ. આમાંથી કોઈ પણ માપ આવ્યું તો તમારો એ અંશ કયો? એ ખૂણો કયો છે? ગુરુકોણ કહેવાય, બરાબર. તો આ છે ત્રીજો કોણ, ગુરુકોણ. 90 અને 180 ની વચ્ચેનું, એટલે 90 ડિગ્રી થી વધુ અને 180 થી ઓછું. સરળ કોણ. 180 ડિગ્રી એટલે 180 માપના ખૂણાને સરળ કોણ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ. એટલે જેની 180 અંશ માપ હોય તે સરળ કોણ હોય. પૂરું સપાટ એકદમ સીધું. આ છે આ અહીંયા એંગલ અહીંયા રહ્યો X Y અને Z. આ શું છે? સરળ કોણ છે. જેની
જેનું માપ 180 ડિગ્રી એટલે 180 અંશ છે. બરાબર. વિપરીત કોણ, આ વિપરીત કોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 180 કરતા વધારે અને 360 એટલે 360 થી ઓછું હોય તેને વિપરીત કોણ કહેવાય. એટલે આની હું આકૃતિ તમને અહીંયા બતાવું છું મિત્રો. આની આકૃતિ કેવી રીતે બને? વિપરીત કોણ. વિપરીત કોણ એટલે આ સમજી લો ને કે આપણે જોઈએ છીએ કે આ આવી રીતે સમજી લો ને આ થઈ ગઈ આપણી સમજી લો ને 180 ડિગ્રી. બરાબર. હવે આમ જ્યારે વધુ બને ને વધુ 12 થી બને આને વિપરીત કોણ. 180 ડિગ્રી થી વધારે અને 360 થી ઓછું હોય તેને વિપરીત કોણ કહેવાય. એટલે અહીંયા શું કહેવાય? અહીંયા આ શું છે? વિપરીત કોણ છે. XY અને આ Z એટલે આ શું છે? વિપરીત કોણ છે. વિપરીત કોણમાં મિત્રો શું હોય? 180 ડિગ્રી થી વધુ અને 360 ડિગ્રી થી એટલે 300 ડિગ્રી. મારે વારંવાર ડિગ્રી એટલા માટે આવે છે કારણ કે હું અંગ્રેજી માધ્યમમાં વધુ બોલતો હોઉં છું. અંગ્રેજી માધ્યમમાં મારું વધારે બોલવાનું ચલણ હોય છે મિત્રો. એટલે 180 અંશથી વધુ અને 360 એટલે 360 થી ઓછું જેનું માપ હોય તેને વિપરીત કોણ કહેવામાં આવે છે. બરાબર મિત્રો. આ છે 5મા નંબરનો. અને આજે એક 6થા નંબરનો અહીંયા જગ્યાના અભાવે રહી ગયો છે. તો 6થા નંબરનો જે ખૂણો છે મિત્રો એ છે પૂર્ણ કોણ. એટલે આખો જ્યારે રોટેશન પૂરો રોટેશન થઈ જાય આખું આ જે રીતે આ 180 છે એવી રીતે પૂરો રોટેશન જે થાય એને પૂર્ણ કોણ કહેવાય. પૂર્ણ એટલે પૂરો. બરાબર. આ પરીક્ષામાં સંભવિત પૂછી પણ શકાય. તો મિત્રો આ હતા ખૂણાના પ્રકાર. આશા રાખું કે તમને ખૂણાના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. ખૂણો કોને કહેવાય? ખૂણો એટલે એંગલ અંગ્રેજીમાં. ખૂણાના પ્રકાર લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ અને પૂર્ણ કોણ. ફરીથી લઘુકોણમાં શું છે? 0 ડિગ્રી 0 અંશથી વધુ અને 90 થી ઓછું. કાટકોણ પૂરો 90 અંશ. ગુરુકોણ 90 થી વધુ 180 થી ઓછું. સરળ કોણ પૂરો 180. વિપરીત કોણ 180 થી વધુ 360 થી ઓછું. બરાબર. અને લાસ્ટ અને છેલ્લું પૂર્ણ કોણ 360 થી વધુ. સમજાય ગયું મિત્રો? તો આ તો ખૂણાના પ્રકાર અને ખૂણાના માપ વિશેની સમજ. આશા રાખું કે તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે. મિત્રો એકવાર અભ્યાસ કરી લેજો, એકવાર જાણી લેજો મહત્વના મુદ્દાઓ અને એકવાર તમે જરૂરથી આના વિશે સમજી લેજો. ફરી એકવાર તમે આ વિડીયોને જોઈ અને સમજજો. કારણ કે ખૂણાના પ્રકાર તમને આગળના જ્યારે તમે આગળ અભ્યાસ કરશો ત્યારે પણ આ મહત્વનો પ્રકરણ છે. તમે 6થા ધોરણમાં જાશો, 7મા ધોરણમાં જાશો કે 8મામાં તમને ખૂણા વિશે તો તમને ફરજિયાત ભણવું જ પડશે. તો મિત્રો આશા રાખું કે તમને ખૂણા વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ માહિતી મેળવીશું, વધુ આપણે જાણીશું. એના પ્રશ્નો પણ આપણે એના ઉત્તર પણ મેળવીશું. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. જો વિડીયો ગમ્યો હોય અને સમજાઈ ગયું હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. ધન્યવાદ.